દ્વારકાધીશ કેમ છો? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. 18 વાગ્યામાં થયા છે પણ આ 12 થઈ ગયા છે. આજે બહુ લેટ બ્લોગ શરૂ કર્યો છે. કેમ ખબર? કારણ કે મારે વિડીયો કાલનો અને પ્રમદીનો બેનું એડિટિંગ કરવાનો બાકી રહી ગયો હતો. 2 દિવસથી અમે બહાર હતા અને મારા મોટા પપ્પાના છોકરાને વાગ્યું હતું એટલે થોડાક ના ખબર કાઢવાને એમ હતા એટલે રાતે 1 ને 1:30 વાગી જતો. અને જો આપણે કચરું પોતું ને એવું બધું કામ તો બધું ઘરનું બેઝિક કામ હોય એ બધું થઈ ગયું છે. એટલે સોફાના કવર સરખા કરવાના છે તો ફટાફટ હવે કરી નાખીએ, પછી તમને આપણે કન્ટિન્યુ મળીએ. આપણે જો આજે પતરાવાળી સાફ કરી છે, ઉપરથી બધો સામાન લેતા આવ્યા છે, ખોખાને બધું ખરાબ થઈ ગયું હતું. હવે આપણે ઓલા ભંગારવાળા આવે ને આપવાના છે. અને જો અહીં કામ ચાલુ હતું બધું, આપણે પાછળ રોડ બને છે એનું ને આપણે કબૂતરને પાણી પીવાનું બધું રાખ્યું છે. અને મસ્ત જો આપણો આ છે પથરીના પાન, આ ગુલાબ છે હજી આવ્યા નથી, ને આ મીઠો લીમડો છે, તુલસીમાં છે. જો મીઠો લીમડો મસ્ત આપણે કામ થઈ ગયું ઘરનું બધું. અને જો મસ્ત આજે આપણે પેરી જ છે. દાળ બે છે મસ્ત. કેટલાને અડદની દાળ ને બાજરાના રોટલા ભાવે કોમેન્ટમાં કહેજો. તો મસ્ત દાળ બને છે. હમણાં આપણે અડધી કલાકમાં નીકળવાનું છે ક્લાસીસ જવા માટે. હા, ઉકળવા દેવાની. અને સાથે આપણે ખાઈશું ભાખરી, કારણ કે રોટલાની તો હજી વાર લાગશે. પપ્પાને લેટ આવવાના છે, ભાઈ ગયો છે બહાર, એટલા માટે આપણે હાડું જો ભાખરી સવારની દોડ પડી છે. આપણે એક ભાખરી ચોળીને ખાઈ લેવી, પછી આવીને ખાવું છે તો ખાશે. હજુ તાવડી આપણે માંડી દીધી છે રોટલા કરવા માટે. દાળ મસ્ત ઉકળવા દેવું. તેટલી વારમાં આપણે જે આપણે ક્લાસીસે શીખવાડ્યું છે તે આપણે કોમ્પ્યુટરમાં એકવાર રિપીટ કરી નાખીએ, એટલે આપણને ભૂલાઈ ન જાય. એટલા માટે ચાલો આપણે એ કામ કરી નાખીએ, ત્યાં આપણે રસોઈ બની જાય મસ્ત ફર્સ્ટ ક્લાસ. ચાલો આપણે કામ પતાવી દઈએ. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. On the wall, નાખી છે અને અડદની દાળની છે, એને મસ્ત લીંબુ ને મીઠું નાખી અડદની દાળ આપણે કહી ઠરવા દે, બહુ ગરમ છે. ચાલો મસ્ત જમી લે, પછી તમને મળીએ. જમી લઈને હવે આપણે ક્લાસીસ જવા નીકળીએ. ક્લાસીસથી આવીને તમને મળીએ. જમવા બેસી ગયા છે, અડદની દાળ ને રોટલો. ચાલો આપણે ક્લાસીસ જઈએ. રામા પેર રણું જાની શેરી ઉમા આવે.
મંગાય. તો જમવામાં જો બટેકાની ચિપ્સ કરી છે, સાથે ચા, ભાખરી અને લસણવાળી મસ્ત ચટણી ગ્રીન કરી છે. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં તો થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ લટર મારવા. ચાલો લટર મારીને તમને પછી મળીએ. આપણે જો બરફ ખાવા આવતા રહ્યા છીએ. મસ્ત બરફ હતો, કાલા ખટા મકવી હતો. આપણે જો વિડીયોને એન્ડ કરીએ છીએ અને લટર મારીને જો ઘરે જઈએ છીએ. જો તમને મારો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પરિવાર કાલ બાય બાય મસ્ત લોકો અને ફ્રેશ લોકો મળશું. બાય. Good night. Bye bye.